દાંતીવાડા તાલુકાના મોહડી ખાતે આવેલા નરભેનાથ સમાધિ મંદિરે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિર ખાતે પહોંચતા જ દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ બોકા સહિત વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના મોવડી ખાતે ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીએ પૌરાણિક સમાધિ મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ બોકા સહિત આગેવાનો દ્વારા તાલુકાના બિસ્માર હાલતમાં આવેલા રોડ રસ્તાઓનું નવીનીકરણ કરવા તેમજ નરભેનાથ સમાધિ મંદિરમાં ગુજરાત યાત્રા વિકાસ બોર્ડમાં સમાવેશ કરી સ્થળને વિકાસશીલ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ સ્થળને અપેક્ષા કરતા વધુ વિકાસશીલ બનાવવા માટે સરકાર સ્તરે જરૂરી પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. મંત્રીની ખાતરી બાદ ઉપસ્થિત કાર્યકર્તાઓ અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વધુમાં મંત્રીએ સ્થાનિકોને સંબોધતા રાસાયણિક ખાતરના બદલે છાણિયા ખાતરનો ઉપયોગ કરવા, ખેતરના શેઢે વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણના જતન માટે સક્રિય બનવા માટે આહવાન કર્યું હતું. બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.